अब जा करके स्ट्राइक मिली है उस बल्लेबाज को जिनके ऊपर सभी प्रेक्षकों की नजरें हैं। आए हुए सभी प्रेक्षक चाह रहे हैं कि केपी हिटमैन वो बहुमूल्य 1 रन पूरा करें। केपी हिटमैन वो 1 रन लेने के साथ ही वो इकलौते बल्लेबाज बन जाएंगे इस तीसरे संस्करण के पहले मुकाबले में, शुरुआती मुकाबले में शतक जड़ने वाले वो बल्लेबाज बन पाएंगे क्या? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો એક નવી સવાર થઈ ગઈ છે ને એક નવો વ્લોગની સ્ટાર્ટ પણ થઈ ગઈ છે. તો 5:30 જેવા થયા છે ને આપણે ઉઠી ગયા છીએ. તો બને રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. તો 7:20 થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ઉપર. આજે સન્ડે છે તો આજે છોકરાને પણ સ્કૂલ જવાનું નથી તો આપણે વહેલા આવી ગયા છીએ ને આજથી નાઇટ પણ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો ચાલો આજનો દિવસ તો પ્રેક્ટિસ કરી લઈએ કેમ કે આજ મોકો પણ છે, કેમ કે છોકરા આજે સ્કૂલ નથી જવાના તો થોડીક વધારે પ્રેક્ટિસ કરવાનો ટાઈમ મળી જાય છે, મતલબ વહેલો આવવાનું. પછી ચાલો તમને ગ્રાઉન્ડનો મોબાઈલનો પણ કરાવી દઈએ. તો જોઈ શકો છો ટાવર પણ લાગી ગયા છે અને ગ્રાઉન્ડ પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હજી થોડો ઘણો જે બાકી હશે આજ તૈયારી થઈ જશે. અને પ્લેયર્સ પણ આવી ગયા છે, જોઈ શકો છો પ્રેક્ટિસ માટે. અમારી ટીમના 17 તારીખના છે અમારી મેચ. ચાલો ત્યારે ફર્સ્ટ મેચ ચાલુ કરી નાખી 6 ઓવરની અને અમારી ફિલ્ડિંગ આવી છે. બાઉન્ડ્રી પર ઊભો છું, ફિલ્ડિંગ કરું છું રહ્યો. ચાલો ત્યારે એક મેચ પૂરી થઈ ગઈ છે ને 6 ઓવરમાં અમારે 97 રનનો ટાર્ગેટ હતો જે અમે બંને બીના વિકેટે ચેન્જ કરી ગયા છે. આજ થોડીક બેટિંગની પ્રેક્ટિસ પણ સારી થઈ ગઈ છે અને બીજી મેચ હજી પ્રેક્ટિસ મેચ કરી નાખી છે. તો ચાલો એ પણ રમી લઈએ. ચાલો ત્યારે એક ઇનિંગ પૂરી થઈ ગઈ છે ને એ લોકોએ 92 એટલે 92 રન કરી નાખ્યા છે 8 ઓવરમાં. 1 ઓવર મેડન નાખી મેં તો પણ 92 રન થઈ ગયા છે ને હવે 8 ઓવરમાં અમારે 93 રન કરવાના છે અને અમારી બેટિંગ સ્ટાર્ટ થવા જઈ રહી છે. ચાલો ત્યારે ઘરે આવી ગયા છીએ પ્રેક્ટિસ કરીને 9:20 જેવી થઈ ગઈ છે અને ચાલો હવે ફર્સ્ટ નાસ્તો કરી લઈએ. અત્યારે ફર્સ્ટ ને સેકન્ડ 2 નાસ્તા થાય છે દરરોજ. તો ચાલો સવારના આપણે વહેલો ખાઈએ છીએ, નાસ્તો કરી લઈએ. જોઈ શકો છો આઈટમ આપણે નાસ્તામાં પહેલાં લેવાની છે. ચાલો થોડુંક સેવન કરી લઈએ. કાંડાઈ હવે તારે સુઈ જવાનું છે? નહીં હાલે? ગયા ના જાય વગર જવું જ પડશે. થઈ જાવ નવરા. સવારના 11:10 જેવી થઈ ગઈ છે ને હવે અમારે મેડમ થઈ ગયા છે રેડી સુઈ જવા માટે. સુઈ જવાનું છે ને આજે રવિવાર છે તો લક્ઝરી બંધ છે તો અને હું પણ નથી જતો. મારે પણ બજારમાં મૂકવા જવાના છે અને ઉમાંથી સકડામાં એવી રીતે કાંઈ પણ સાધન મળે એવી રીતના જશે. તો ચાલો બજારમાં મૂકતા આવી. ચાલો રેડી? તો ચાલો. આયુષભાઈ નહીં હાલતા ને? તો ખાલી શ્રેયાસ જ હાલે એમ? તો ખાલી શ્રેયાસ જાય છે અને આયુષ ને ઘરે છે. શ્રેયાસભાઈ પણ થઈ ગયા છે અમારે રેડી. બોલો કયો? એ તો હું સોલ્વ એક ચપટીમાં કરી દઉં ને. આઈસ લે કર મારો વિડીયો કરાઈશ લોગ લે. મુશ્કેલી કરી નાખી હો શ્રેયાંશ. હવે આ થોડુંક જલ્દીથી નહીં થાય તો વાર લાગી જાય, બગાડી નાખ્યો બધું. થોડું ઘણું તો શું કરી દે.
તો ચાલો હવે શ્રેયાંશ આયુષ ભાઈ ચાલો હવે આયુષ છે લઈ લીધો છે, આયુષને હેન્ડ ઓવર કરી દીધો છે બ્લોગ નહીં પણ શું કહેવાય ક્યુબ સોલ્વ કરવા માટે. આખો મૂકી દઉં. કેટલા પેસેન્જર ગયા હું પપ્પા ભેગે આવવાનું છે, મમ્મી એકલી આવવાની. કેટલા પેસેન્જર આપણે પેસેન્જર. ચાલો તો આ ધોઈ બસ સ્ટેશન એટલે ઉદયપુર કોને બેઠા છે અહીં, સકડો કોઈ મળે તો ચડાવી દઈએ અહીંયા ને ના કંકોટ સુધી. હે સાંજના 5:15 જેવા વાગ્યા છે ને છોકરાએ નાઈ ધોઈ લીધો છે એને આવ્યું છે. આ માર કર હાવ રાખવા દીધી હે સવીરે. હે ચાલો ત્યારે છોકરા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. સાંજનો નાસ્તો ઢોકળા અને સમોસા સાથે જેઠાલાલ. તો સાંજના 7:20 થઈ ગઈ છે ને હવે ચાલો જમી લઈએ ને આયુષ અહીંયા હોમવર્ક કરે છે રહ્યો. તો જમીને આજે આપણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે આ ધોઈ ગામના આંગણે શરૂ થાય છે રહી આજથી શુભારંભ છે. તો ઉદ્ઘાટન મેચ છે આયોજકની, તો જોવા માટે જવાનું પણ છે ને થોડાક વહેલા જાય તો તમને પણ વ્યવસ્થિત રીતે બતાવી જઈએ કે કઈ રીતનું આયોજન છે ને શું કઈ રીતે શરૂઆત થાય છે રહી આજે. તો ચાલો પહેલાં જમી લઈ અને બન્યા રહેજો બ્લોગમાં, પછી તમને આજે બતાવવાનું છે નાઇટ મેચનું ઉદ્ઘાટન કઈ રીતે થાય છે ને ઉદ્ઘાટન મેચ પણ છે પહેલી આયોજકની, તો એ પણ તમને બતાવી દઈશું. જય માતાજી આયોજક ટીમની મેચ પણ. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં, કેવો માહોલ છે તમને બતાવશું આજે હું જઈને. અત્યારે જમવા બેસી ગયા છે અહીંયા, મેચ પણ ચાલુ છે T20 ત્રીજી આફ્રિકા ને ઇન્ડિયા. હવે જઈ છીએ ફાઇનલી ગ્રાઉન્ડ ઉપર મેચ જોવા માટે. ચાલો ત્યારે આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ ઉપર અને નેશનલ એન્થમ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. शुभ नामे जागे जय हे माता की गौ माता की गौ माता की रामेश्वर दादा की. We are all ready for the first match toss. So the here is the news, the center from news is home team have been won the toss, they have decided to bat first. जय माता जी. आधोई ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया है इस बड़े मुकाबले में, शुरुआती मुकाबले में, ओपनिंग मुकाबले में टॉस जीतकर गुरु टीम होम टीम जय माता जी ने धड़ाधड़ी करने का फैसला किया है. तो आए हुए सभी प्रेक्षकों का आज इस पहले ही मुकाबले में भरपूर मनोरंजन हो सकता है. मैं प्रभु आहिर आप सबका आए हुए दर्शकों को तहे दिल से हार्दिक स्वागत करता हूँ और सभी मुकाबले में कैसा देखने को मिले. यहाँ फटाकड़ा फूटे से हो लेकिन उस उद्घाटन થઈ ચૂક્યો છે. यहाँ आए हुए सभी प्रेक्षक चाहेंगे दिनों से इंतजार कर रहे थे उसका शुभारंभ हो और भारी मात्रा में यहाँ पर जो प्रेक्षक आए हैं इस बड़े मुकाबले को देखने के लिए. यहाँ के ये सभी जो बड़े बड़े खिलाड़ी हैं, गौतम हो, केपी हो और विपिन पट्टा, सभी खिलाड़ियों को देखना चाहते. ચાલો ત્યારે મેચ શરૂ થવા જઈ રહી છે. અમ્પાયરની એન્ટ્રી થાય છે ગ્રાઉન્ડ ઉપર. मुकाबले 10 ओवर के मुकाबले रहेंगे. इसमें 2 ओवर पहले 2 ओवर पावर प्ले के रहेंगे,
उसके बाद एक और ओवर पावर प्ले का रहेगा, लेकिन वो ओवर कब पावर प्ले का पावर ओवर लेना है वो बल्लेबाजी टीम तय करेगी। अपने जो 8 ओवर निर्धारित शेष रहेंगे वो पहले पावर प्ले के ओवर होने के बाद आखिरी जो 8 ओवर बचते हैं उसमें कभी भी जब चाहे तब बल्लेबाजी टीम पावर ओवर ले सकती है। ये एक नया नियम है, ये सभी टीमों को लागू होगा, इसका सबको ध्यान में रखना होगा। पावर ओवर जब चाहे तब बल्लेबाजी टीम ले सकती है। उसके अलावा ये 10 ओवर का मुकाबला रहेगा। एक गेंदबाज ज्यादा से ज्यादा 2 ओवर फेंक सकता है, यानी कि 5 गेंदबाज कंपलसरी आपको यूज करने होंगे। पहले all are ready, we are all set for the first ball of the tournament and the grand opening going to start. First ball, here goes Arvind, balls to right and batsman trying to play, but there is a fielder, he pick up the catch. पहली गेंद पर एक बड़े झटके के साथ शुरुआत हुई है। इस बड़े टूर्नामेंट की पहली गेंद पर बड़ा झटका लगा है, गुरु टीम को झटका लगा है। बड़े बल्लेबाज को आउट करके वापस भेज दिया, उनकी जगह लेने के लिए केपी पहुंचे। इस बार इस गेंद को निकाल दिया, खूबसूरती के साथ गेंद आती हुई सीमा रेखा से बाहर, 4 रनों के लिए टंडन आती हुई सीमा पार। चौके के साथ केपी ने अपना खाता खोला। जय माता जी, यादोई की टीम का ये खाता खुलता। 3 बहुमूल्य विकेट चटके, लाजवाब गेंदबाजी देखने को मिली है, शानदार गेंदबाजी। अरविंद की अंतिम गेंद उनके कोटे की, इस गेंद को निकाल दिया खूबसूरती के साथ, एलिगेंटली गेंद निकल गई है बाउंड्री लाइन से बाहर, 4 रनों के लिए। बहुत ही शानदार शॉट, अद्भुत शॉट, दर्शनीय शॉट, लाजवाब शॉट केपी के बल्ले से। इन 4 रनों के साथ ओवर की समाप्ति हुई। 28 रन 3 विकेट के नुकसान पर 3 ओवर की समाप्ति के बाद लगातार चतुर। अब जा करके स्ट्राइक मिली है उस बल्लेबाज को जिनके ऊपर सभी प्रेक्षकों की नजरें हैं। आए हुए सभी प्रेक्षक चाह रहे हैं कि केपी हिटमैन वो बहुमूल्य 1 रन पूरा करें। केपी हिटमैन वो 1 रन लेने के साथ ही वो इकलौते बल्लेबाज बन जाएंगे। इस तीसरे संस्करण के पहले मुकाबले में, शुरुआती मुकाबले में शतक जड़ने वाले वो बल्लेबाज बन पाएंगे क्या? कौन चले उनकी इस गेंद को उड़ा दिया। इन 6 रनों के साथ ही केपी ने अपने ही स्टाइल में, अपने ही अंदाज में वो शतक पूरा किया है, अपने ही तरीके से वो शतक कंप्लीट किया है और अपनी टीम के लिए क्या जबरदस्त पारी खेली है। पहले ही मुकाबले में आए हुए सभी प्रेक्षकों का भरपूर मनोरंजन किया है और जिस वक्त उनकी टीम को सख्त दरकार थी, जिस वक्त सख्त जरूरत थी, उस वक्त वो खड़े रहे, अपनी टीम के लिए वो संकट मोचन साबित हुए हैं और क्या अद्भुत पारी अब तक देखने को मिली है। मंजी एक बार फिर से केपी के लिए उनकी गेंद, एक और उड़ता हुआ शॉट, एक बार फिर से गेंद हवा में, एक बार फिर से फील्डर बनेंगे दर्शक। गेंद सीमा रेखा संस्करण APL 3 उसका ये पहला ओपनिंग मुकाबला, पहली इनिंग का अंतिम गेंद लेकर के चले मंडी। सामने केपी, इस गेंद को निकाला, वहां पर फील्डर से पास से होते हुए गेंद थर्ड में बाउंड्री लाइन से बाहर चलेगी। 4 रनों के साथ ही 150 का आंकड़ा भी पार कर लिया है। जय माता जी यादोई ने 151 रन बनाए 3 विकेट के नुकसान पर। पहले 3 ही ओवर में 3 झटके लगे थे। जय माता जी यादोई की टीम इस मुकाबले को जीती है। 55 रन से पहले मुकाबले में जीत अर्जित की है और इस बड़े मुकाबले में मैन ऑफ द मैच है केपी हिटमैन।